લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં હાઈવે વિસ્તારમાં આવેલ રામાધણી ઓર્થો ડીલરના શોરૂમમાં પડેલ ઇન્ડો ફાર્મ કંપનીના 3 ટ્રેક્ટર કોઈ ઈસમો લઈ નાસી ગયા હતા. જેમાં દિયોદર તાલુકાના ફાફરાળી નજીક કેનાલ પાસેથી એક ટ્રેક્ટર મળી આવ્યું હતું, જ્યારે એક ટ્રેક્ટર કાંકરેજ તાલુકાના ખીમાણા ગામેથી દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું. જેમાં સાગર દેસાઈએ અન્ય ઈસમોને સસ્તા ભાવે ટ્રેક્ટર વેચવા માટે રામાધણી શોરૂમમાંથી ટ્રેક્ટરની ચોરી કરી હતી. સાગર દેસાઈએ દુનિયામાંથી વિદાય લીધી, જ્યારે સાથી મિત્રો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. માસ્ટર માઇન્ડ આરોપી સાગર વેરશીભાઈ દેસાઈ ગામ ઝાડાઈ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું, જ્યારે અરવિંદભાઈ રામાજી ઠાકોર ગામ કોટડા દિયોદર, જયંતિભાઈ ભારાભાઈ પરમાર ગામ ગુણસોલ, મનોજભાઈ ઉર્ફે મેતુજી કરમશીભાઈ પરમાર ગામ મુડેઠા તાલુકો ડીસાવાળાને દિયોદર પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 2 ટ્રેક્ટર અને અલ્ટો ગાડી મળી કુલ કિંમત રૂપિયા 10 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે. બ્યુરો રિપોર્ટ નગીન સુંદેશા, ડીસા.